નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ નંબર 4 વ્યવસ્થા તંત્ર. મિત્રો, આ યુનિટ છે એ માર્કની દ્રષ્ટિએ જોઈએ તો કુલ 10 માર્કનું યુનિટ છે. વિભાગ A માંથી એક પ્રશ્ન, વિભાગ B માંથી SQ જેને આપણે કહીએ છીએ એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન એટલે વિભાગ C માંથી એક પ્રશ્ન અને વિભાગ D માંથી 2 પ્રશ્નો જે 3 માર્કના પ્રશ્નો છે એમ કુલ મળીને વિભાગ A 1 માર્કનો, વિભાગ B 1 માર્ક, વિભાગ C 2 માર્ક અને વિભાગ D એમ 6 એમ કુલ મળીને તમારું 10 માર્કનું યુનિટ બને છે. આ યુનિટની અંદર આપણે વાત કરીએ તો વ્યવસ્થા તંત્ર એટલે શું, વ્યવસ્થા તંત્ર ના પ્રકારો કેટલા છે, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાઓ કઈ કઈ છે, એના તબક્કાઓ જેને આપણે કહીએ છીએ કયા કયા છે એના વિશે ભણવાનું છે. વિકેન્દ્રીકરણ એટલે શું અને સત્તા સોંપણી એટલે શું તેના વિશે આપણે વાત કરવાની. તો કુલ 10 માર્કના યુનિટની અંદર આજના દિવસે આપણે પ્રસ્તાવના અને વ્યાખ્યાથી શરૂઆત કરીએ છીએ. કેટલીક માહિતીઓ તમને સ્વાભાવિક રીતે મળે એ માટે વ્યવસ્થા તંત્ર શું છે તેની આપણે એક પ્રકારની વાત કરવાની છે. સામાન્ય રીતે વ્યવસ્થા તંત્ર એટલે સત્તા અને જવાબદારીની સોંપણી કરતું માળખું. હવે કયા પ્રકારનું હોય, કેવું હોય છે તો તેના વિશે આપણે વાત કરીએ છીએ. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ છીએ સામાન્ય અર્થ સત્તા અને જવાબદારીની સોંપણી કરતું માળખું. ચાલો, સત્તા અને જવાબદારીની સોંપણી કરતું માળખું એટલે શું છે તો અહીંયા આપણે લખીએ છીએ વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર. ચાલો, હવે આપણને ખબર છે આપણે તળ સપાટી, મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી આ ત્રણ બાબતો આપણે ભણી ગયા છે. જેની અંદર સૌથી ઉપર કઈ આવશે તો કે ઉચ્ચ સપાટી. શું આવે છે? ઉચ્ચ સપાટી. એની પછી આવે છે મધ્ય સપાટી અને એના પછી આવે છે તળ સપાટી. તો હંમેશા ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટી સંચાલનને શું સોંપે છે તો કે સત્તાની સોંપણી કરશે. શું કરશે? સત્તાની સોંપણી કરે છે. શું કરે છે? સત્તાની સોંપણી કરે છે. અને મધ્ય સપાટી સંચાલન તળ સપાટીને આદેશો અને હુકમો આપે છે એટલે એમને સત્તા આપે છે. બરોબર. આમ તો અમને તળ સપાટીને કોઈ પ્રકારની સત્તા છે હોય છે પરંતુ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પણ એટલું યાદ રહે કે ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટી સંચાલનને શું સોંપે છે? સત્તાની સોંપણી કરે છે. અને એ જ રીતે મધ્ય સપાટી સંચાલન તળ સપાટીને શું કરે છે? સત્તાની સોંપણી કરે છે. જ્યારે તળ સપાટી સંચાલન મધ્ય સપાટી સંચાલનને જવાબદાર હોય છે. કોને હોય છે? તળ સપાટી સંચાલન કોઈ પણ પ્રકારનું કામ પૂર્ણ કરવા માટે કોને જવાબદાર હોય છે? મધ્ય સપાટી સંચાલનને હોય છે. અને મધ્ય સપાટી સંચાલન છે એ ઉચ્ચ સપાટી સંચાલનને જવાબદાર હોય. કોને હોય છે? ઉચ્ચ સપાટી સંચાલનને જવાબદાર હોય છે. એટલે કાર્ય છે પૂર્ણ થયું કે નહીં તો એ કોને જવાબદાર હોય છે તો કે મધ્ય સપાટી સંચાલન ઉચ્ચ સપાટી સંચાલનને જવાબદાર હોય છે. આ બધી માહિતી તમે જાણો છો, ફક્ત આપણે રિફર કરવાની છે, ફક્ત આપણે આને રિવિઝન સ્વરૂપે જોવાની છે. ઓકે. હવે ઉચ્ચ સપાટી સંચાલન આજે મધ્ય સપાટી સંચાલનને જે પ્રકારની સત્તા અને જવાબદારી સોંપે છે એનું પણ એક પ્રકારનું માળખું હોય છે. ઉદાહરણ તરીકે ઉચ્ચ સપાટી સંચાલન છે એ કાર્યાનુસાર છે અને સત્તાને જવાબદારી સોંપે છે. ઉચ્ચ સપાટી સંચાલન છે એ રૈખિક પ્રકારે છે, સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે. તો અલગ અલગ રીતે જે કાંઈ સત્તા એમને સોંપે છે, કોઈક વખત એમ કે લખીને કે ભાઈ તમારી જવાબદારી આ, કોઈક વાર મૌખિક કહી દે એટલે કે અવૈધિક રીતે કહી દે તો તમારી જવાબદારી આ, તમને આ પ્રકારની સત્તા. તો જે પ્રમાણે સત્તા અને જવાબદારી સોંપે છે એનું એક પ્રકારનું માળખું એને કહેવામાં આવે છે શું તો કે વ્યવસ્થા તંત્ર. શું કહેવાય છે તો કે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યવસ્થા તંત્ર વિશે આપણે પ્રાથમિક માહિતી સૌથી પહેલા આપણે પ્રાપ્ત કરવાની છે અને ત્યારબાદ આ પ્રાથમિક માહિતી મેળવ્યા પછી એનો અર્થ આપણે જોવાનો છે. ઓકે. તો એક પછી એક પહેલા પ્રાથમિક માહિતી જોતા જઈએ. આમ તો વ્યવસ્થા તંત્ર છે એ શરીર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે તો કે
શરીર તરીકે છે એને ઓળખવામાં આવે છે. શું કામ? તો કે આયોજન છે મગજનું કામ કરે છે. આયોજન છે એ બૌદ્ધિક કાર્ય છે એટલે મગજનું કામ કરે છે. તો એ જ રીતે વ્યવસ્થા તંત્ર શું છે? તો કે શરીરનું કામ કરે છે. હાથ પગને હલાવવા હોય તો એ શરીર દ્વારા છે એ ચાલે છે. મગજ છે એ શું કરશે? તો કે એક પ્રકારનો આદેશ આપે છે હાથ પગ ચલાવવા માટેનો. એટલે શરીર છે એનું હલનચલન છે થાય છે, પણ કઈ રીતે કરવું? તો એ વ્યવસ્થા તંત્ર દ્વારા જોવા મળે છે. તો એક પછી એક માહિતી જોતા જઈએ છીએ. આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. આયોજન છે જ્યારે થાય બરાબર ત્યારે અગાઉથી આપણે કેટલાક પ્રકારના જે ધ્યેય રહેલા છે એ ધ્યેયને આપણે અગાઉથી નક્કી કરીએ છીએ. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી. એટલું આયોજન કરી નાખે તો ચાલશે? તો કે નહીં. એટલું આયોજન કરશે તો કે ધ્યેય આપણો પ્રાપ્ત થવાનો નથી, એટલે એના ઉપર રહેલો નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે. જો આયોજન જે પ્રમાણે કરેલું હોય એ પ્રમાણે જો વર્તન કરવામાં આવે, એ પ્રમાણે એની સત્તાને જવાબદારીની સોંપણી કરવામાં આવે તો એના ઉપર હંમેશા ધ્યેય સિદ્ધિ રહેલી છે. આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આયોજનના અસરકારક અમલ માટે જે માળખું રચાય તેને શું કહેવાય? તો કે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે વહીવટી માળખું હોય બરોબર, એ વહીવટી માળખાને શું કહેવામાં આવે? તો કે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતા વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. જ્યારે બધા લોકો ભેગા મળીને જ્યારે કામ કરે છે, એક સાથે મળીને જ્યારે કામ કરતા હોય ત્યારે શેની જરૂર પડે? તો કે આ વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. અને હંમેશા મિત્રો યાદ રાખવાનું કે જ્યાં બે અથવા બે કરતા વધારે વ્યક્તિઓ ભેગા મળીને કામ કરતી હોય તો ત્યાં હંમેશા આ વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલું હોય છે. એ કોઈ પણ રીતે હોય, રૈખિક હોય છે, કાર્યાનુસાર હોય, વૈદિક હોય કે અવૈદિક હોય, બરોબર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર હોય, કોઈ પણ રીતે છે હંમેશા આ વ્યવસ્થા તંત્રનું માળખું છે ગોઠવાયેલું હોય છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યની સ્પષ્ટ વહેંચણી. ટીક માર્ક કરજો ખાસ આ વાક્ય. ફરી વખત, એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર કોના પર રહેલો છે? તમને એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે એકમની ધ્યેય સિદ્ધિ કોના પર રહેલી છે અથવા તો કાર્ય સફળતાનો આધાર કોના પર રહેલો છે, તો એક માર્કની અંદર પૂછાય તો એવું લખવાનું કે કર્મચારીઓ વચ્ચે કાર્યની સ્પષ્ટ વહેંચણી. કર્મચારીઓ ને કાર્યની સ્પષ્ટ વહેંચણી એટલે એને જે કામ કરવાનું છે એની વહેંચણી છે કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ કે તારે આ કાર્ય પૂર્ણ કરવાનું છે, તમારે આ પ્રકારનું કામ કરવાનું છે. તો એ શું છે? તો કે સ્પષ્ટ વહેંચણી થઈ. એટલે જે કામ કરવાનું છે એની સ્પષ્ટતા એ શું છે? તો કે સ્પષ્ટ વહેંચણી એને આપી દેવામાં આવે છે. સત્તા અને જવાબદારીનું વિભાજન બીજું રહેલું છે. સત્તા અને જવાબદારીનું વિભાજન. જે કઈ સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે અથવા તો ઉપરી અધિકારી દ્વારા જે કઈ સત્તા અને જવાબદારી સોંપવામાં આવે એની યોગ્ય રીતે વિભાજન થયેલું હોવું જોઈએ. જે કામ જે કર્મચારીને કરવાનું છે બરોબર, તો એને યોગ્ય રીતે એને સત્તા અને જવાબદારી છે સોંપવામાં આવે એનું કહેવામાં આવે છે વિભાજન. એની પછી સત્તા અને જવાબદારીનું વિભાજન, પછી સત્તાની સોંપણી વગેરે જેવી બાબતો પર રહેલું છે. ત્રીજી બાબત શું છે? સત્તાની સોંપણી.
સત્તા છે એને વ્યવસ્થિત રીતે સોંપવામાં આવે, તમારે આ કામ કરવાનું છે, એના માટે તો કે સ્પષ્ટ વહેંચણી હોવી જોઈએ કાર્યની. બીજી બાબત તો કે સત્તા અને જવાબદારીનું વિભાજન છે યોગ્ય થયેલું હોવું જોઈએ. અને ત્રીજી બાબત સત્તાની સોંપણી કેવી તો કે યોગ્ય રીતે થયેલી હોવી જોઈએ. તો હંમેશા એકમની ધ્યેય સિદ્ધિ છે સરળતાથી પ્રાપ્ત થાય છે અને દરેક કાર્ય કેવું થાય તો કે સફળ થતું જોવા મળે છે. ઓકે, આગળ જોઈએ છીએ આપણે કે સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે, એટલે સંચાલનની પ્રક્રિયાની અંદર આયોજન એ પ્રથમ કાર્ય છે, આપણને ખબર છે. અને આયોજનની અંદર જે બાબત નક્કી થાય છે તે અગાઉથી નક્કી થાય છે, જે સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે, તેને જો વિધિસર રીતે આપણે એને અમલમાં મૂકવું હોય, જે કંઈ નક્કી થયેલું છે એ આપણે અગાઉથી છે કર્મચારીઓને આપવું હોય, બરોબર, અમલમાં મૂકવું હોય તો તે માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. એટલે જે કંઈ નક્કી થયેલું છે એ બાબત આપણે અમલમાં મૂકવી હોય તો એના માટે શું જરૂરી છે તો કે વ્યવસ્થા તંત્ર જરૂરી છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. એટલે આયોજન શું છે તો કે મગજ છે. અહીંયા આપણે લખતા જઈએ છીએ આયોજન તો કે મગજ છે. આપણે આપણા ભાઈબંધને કહેતા હોય ને એલા તું તો મગજ છો, હવે ઈ મગજ નહીં, બરોબર. આયોજન શું છે તો કે મગજ છે. સંકલન એ પ્રાણ છે. અહીંયા આપણે લખીએ છીએ સંકલન ઈ શું છે તો કે એક પ્રકારનો પ્રાણ છે. પ્રાણ વગર માનવી જીવી શકે નહીં, એની જેમ સંકલન વગર છે ધંધાકીય એકમ ચાલે નહીં. આયોજન એ મગજ છે કારણ કે એમાં બૌદ્ધિક પ્રક્રિયાઓ થાય છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે. વ્યવસ્થા તંત્ર ઈ શું છે તો કે માનવીનું શરીર છે, અથવા તો ધંધાકીય એકમનું વ્યવસ્થા તંત્ર શું છે તો કે શરીર છે. તમને એક માર્કની અંદર આ પ્રશ્ન છે ખાસ પૂછાય છે. શું પૂછાય છે તો કે આયોજન એ ધંધાકીય એકમનું ખાલી જગ્યા છે તો શું છે તો કે મગજ. પછી સંકલન એ તો કે પ્રાણ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય એકમનું શું છે તો કે શરીર ગણવામાં આવે છે. તો મુખ્યત્વે પ્રસ્તાવના છે અહીં પૂર્ણ થાય છે. એની અંદરથી આપણે કેટલીક બાબતો છે આપણે જોઈ, બરોબર. વ્યવસ્થા તંત્ર એટલે શું તો કે સત્તા અને જવાબદારીની સોંપણી કરતું માળખું છે. બીજી વ્યાખ્યાયિત સ્વરૂપ અથવા તો એનો સામાન્ય અર્થ શું છે તો કે આયોજનને અસરકારક અમલ માટે જે વહીવટી માળખું રચાય છે તે વહીવટી માળખાને તો કે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર કોના પર રહેલો છે તો કે ત્રણ બાબતો પર રહેલો છે. કર્મચારીઓને કાર્યની સ્પષ્ટ વહેંચણી કરવાથી, બીજું સત્તા અને જવાબદારીની એનું વિભાજન કરવાથી, અને ત્રીજું સત્તાની સોંપણી કરવાથી આ ધંધાકીય એકમની અંદર જે ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતા છે એનો આધાર રહેલો છે. આયોજન એ શું છે ધંધાકીય એકમનું મગજ છે. સંકલન એ તો કે એક પ્રકારનો પ્રાણ છે, જે માનવીની અંદર પ્રાણ વગર છે માનવી જીવી શકતો નથી, એમ ધંધાકીય એકમની અંદર સંકલન વગર છે એ એકમ ચાલી શકતું નથી. એની જેમ વ્યવસ્થા તંત્ર શું છે તો કે શરીર છે અથવા તો શારીરિક માળખું ગણવામાં આવે છે. તો આટલી બાબત છે આપણે એની અંદર યાદ રાખવાની છે. હવે આગળ આપણે જોઈએ છીએ કે વ્યવસ્થા તંત્રનો અર્થ, એની વ્યાખ્યા અને વ્યવસ્થા તંત્રનો ખ્યાલ, આ ત્રણ બાબતો વિશે આપણે માહિતી છે પ્રાપ્ત કરવાની છે. સૌથી પહેલા આપણે વ્યવસ્થા તંત્રની સામાન્ય વ્યાખ્યા અર્થ છે એ મેળવીએ છીએ, જેથી કરીને તમને લોકોને વધારે ધ્યાનમાં આવે છે. ચાલો તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ અર્થ. આ જે અર્થ આપેલો છે એ સામાન્ય અર્થ છે, જેની અંદર સાદા શબ્દોમાં અથવા તો સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ફરી વખત સામાન્ય અર્થ શું કહે છે તો કે સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે
સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ચાલો ફરી વખત આ વ્યાખ્યાથી આપણે સમજીએ છીએ. આ વ્યાખ્યા કઈ છે તો કે સામાન્ય શબ્દોમાં, આની અંદર અઘરા શબ્દો આવશે. આ સામાન્ય શબ્દોમાં કીધું છે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે ધંધાકીય એકમની અંદર ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે નક્કી કરેલો હોય, ધ્યેય છે નક્કી કરેલો હોય છે. આ ધ્યેયને પાર પાડવા માટે ઘણી બધી વ્યક્તિઓ એની અંદર કાર્યરત હોય છે. હમણાં આપણે વાત કરી હતી દરેક સપાટીઓની અંદર ઉચ્ચ સપાટીમાં મેનેજિંગ ડાયરેક્ટર હોય છે, બરોબર, સંચાલક મંડળ હોય છે. એ બધા વ્યક્તિઓ ભેગા મળીને શું કરે છે? ધ્યેયને પ્રાપ્ત કરે છે. ધ્યેય ધંધાકીય એકમનો જે ધ્યેય સિદ્ધ કરવાનો છે, સિદ્ધ કરવા માટે શું કરે છે તો કે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. એના માટે તો કે મધ્ય સપાટી સંચાલન છે રચશે, એટલે વિભાગીય અધિકારીઓની રચના કરશે. આ વિભાગીય અધિકારીઓને શું સોંપે છે તો કે સત્તા અને જવાબદારી સોંપે છે. તો જે ધ્યેય નક્કી કરેલો છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ હોય, મધ્ય સપાટી હોય, ઉચ્ચ સપાટી હોય કે તળ સપાટી હોય, કોઈ પણ સપાટીઓમાં જે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે કે તારે આ કામ કરવાનું છે. ઉદાહરણ તરીકે ઉત્પાદન વિભાગની અંદર ઉત્પાદક અધિકારીને સત્તા અને જવાબદારી સોંપે છે કે ભાઈ તમારે એટલું ઉત્પાદન કરી છે, ધંધાકીય એકમને આપવાનું તમારી જવાબદારી છે અને તમને સત્તા છે તમારે ઉત્પાદન કોઈ પણ પદ્ધતિએ તમે કરાવી શકો. જો ઉત્પાદન ન કરે તો એના અંગેના તમે પગલાં પણ લઈ શકો છો. તો એ શું છે? એમને સોંપવામાં આવેલી સત્તા છે. તો આ પ્રમાણે જે ધંધાકીય એકમની અંદર વ્યક્તિઓ કામ કરે છે એ વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની સોંપણી અથવા તો વહેંચણી કરતું માળખું શું છે? સત્તાની સોંપણી અથવા તો વહેંચણી કરતું માળખું, જેને શું કહેવાય છે તો કે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સામાન્ય અર્થની અંદર પહેલી વ્યાખ્યા છે. હવે અલગ અલગ વ્યક્તિઓએ આપણને વ્યાખ્યાયિત સ્વરૂપ આપેલું છે. આ વ્યાખ્યાયિત સ્વરૂપ શું છે તો એક પછી એક આપણે જોતા જઈએ. જેમાં સૌથી પહેલી વ્યક્તિ સંચાલન શાસ્ત્રી એટલે કોણ છે તો કે ચેસ્ટર આઈ બર્નાર્ડ. કોણે આપેલી છે? સૌથી પહેલા આપણે જોઈએ તો ચેસ્ટર આઈ નાબાર્ડની બર્નાર્ડ આપેલું છે. ચેસ્ટર આઈ બર્નાર્ડ ઈ વ્યક્તિએ વ્યાખ્યાયિત સ્વરૂપ આપતા કહ્યું કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. શું કીધું છે? બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ, સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. હમણાં આપણે અગાઉ વાત કરી કે બે કે તેથી વધુ વ્યક્તિઓ જ્યારે ભેગા મળીને ધંધાકીય એકમનો જે ધ્યેય રહેલો છે એ ધ્યેય સિદ્ધ કરવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરે એને શું કહેવાય તો કે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે શું છે? વ્યવસ્થા તંત્ર. આ બે વ્યક્તિઓ ઉદાહરણ તરીકે માલિક અને કર્મચારી, બે વ્યક્તિઓ ધંધાકીય એકમમાં કામ કરે છે. આ ધંધાકીય એકમમાં માલિકે શું કરવાનું, કર્મચારીએ શું કરવાનું, તો બંને વચ્ચે કાર્યની શું થયેલી હોય? વહેંચણી થયેલી હોય. બંને વ્યક્તિઓ વચ્ચે જવાબદારી છે એ શું રહેશે એ નક્કી થયેલું હોય છે. તો બે કે તેથી વધુ વ્યક્તિઓએ કરવાના કાર્ય એ ક્યાં રહેલા છે, કેવા પ્રકારના રહેલા છે, એ એક સાથે મળીને સહકારથી જે પ્રવૃત્તિ કરે છે એને શું કહેવાય તો કે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલી વ્યાખ્યા છે એ ચેસ્ટર આઈ બર્નાર્ડે આપેલી છે. બીજી વ્યાખ્યા લુઈસ એલન કોણે આપેલી છે? લુઈસ એલન. શું નામ છે? લુઈસ એલન. નામ તો એવા આપે ને આપણને કે આપણું નામ ભૂલી જવાય.
બરોબર. તો ફરી વખત લુઈસ એલનના મત મુજબ વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધોની સ્થાપના કરવાની પ્રક્રિયા એટલે શું છે? તો કે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આખું વાક્ય છે, આખી વ્યાખ્યા જે આપી છે એ સૌથી પહેલા આપણે લખીએ છીએ કે વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા આપણે એટલું વાક્ય સમજીએ. આ નિશ્ચિત હેતુઓ પ્રાપ્ત કરવા એટલે શું? તો કે ધંધાકીય એકમનો હેતુ છે નક્કી કરેલો હોય, હેતુઓને પાર પાડવું એ શું છે? તો કે હેતુઓ પ્રાપ્ત કરવા. પણ કેવો? તો કે નિશ્ચિત, જે અગાઉથી નક્કી થયેલો હોય છે. પાર પાડવા કે સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે એટલે લોકો છે વધારે ઝડપથી સરળતાથી કાર્ય છે કરી શકે એટલે અસરકારક રીતે કાર્ય એમ કહેવામાં આવે છે. તો લોકો વધારે અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરી શકે તે હેતુથી હવે બાબત છે શરૂ થાય છે. તે હેતુથી સૌથી પહેલી બાબત કઈ આપેલી છે? તો કે કાર્યની સ્પષ્ટતા કરવી. અહીંયા લખું છું કાર્યની સ્પષ્ટતા કરવી. ઓકે, કાર્યની સ્પષ્ટતા કરવી એટલે શું? તો કે કયું કાર્ય કોણ ક્યારે કેટલા પ્રમાણમાં કેવી રીતે કરવાનું છે એ કાર્યની શું થઈ ગઈ? તો કે સ્પષ્ટતા કરી. તમારે આ કામ કરવાનું છે, એટલા પ્રમાણમાં કરવાનું છે, એટલી કલાક કામ કરવાનું છે, આ રીતે કરવાનું છે એટલે કે પદ્ધતિએ કરવાનું છે. એ શું છે? તો કે કાર્યની સ્પષ્ટતા થઈ ગઈ. ચાલો, પહેલી બાબત સરળતાથી છે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવી, તેનું વર્ગીકરણ કરવાની. બીજી બાબત છે તેનું વર્ગીકરણ કરવાની. કયું કાર્ય કોણ કરશે? તો એ વ્યક્તિને છે સ્પેસિફિક જવાબદારી સોંપવામાં આવશે કે એટલા પ્રમાણમાં આ કાર્ય કરવાનું છે, આ વ્યક્તિ દ્વારા થશે. એટલે શું થઈ ગયું? તો કે એનું વર્ગીકરણ થયું. કેટલા પ્રમાણમાં કરવાનું, કેટલા પ્રમાણમાં કરવાનું છે. 100% કામ હોય એમાંથી 40% એક વ્યક્તિએ, બીજી વ્યક્તિએ 30%, ત્રીજી વ્યક્તિએ 30%. તો એ શું થઈ ગયું? કાર્યની વહેંચણી થઈ ગઈ. એટલે કાર્યનું વર્ગીકરણ કરવાનું. ત્રીજી બાબત સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની. સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની. તેમજ હમણાં કેટલી બાબત છે આગળ લખીએ. સત્તા અને જવાબદારી વ્યક્તિને સોંપવામાં આવે. કેટલી બાબત છે તમારે કામ કરવાનું છે અને એટલી જવાબદારી તમારે કેટલું કામ છે પૂરું કરી નાખવાનું. તો એ શું છે? તો કે એ જવાબદારી છે. તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા. તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. બરોબર. તો લુઈસ એન્ડલ એ આપણને છે લૂઝ કરી નાખી એટલી મોટી વ્યાખ્યા આપી છે, પરંતુ એકદમ સરળ છે કે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ પ્રાપ્ત કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી ત્રણ બાબતોની વહેંચણી કીધી છે. કાર્યની સ્પષ્ટતા કરવી, તેનું વર્ગીકરણ કરવું, સત્તા અને જવાબદારીની સોંપણી કરવી તેમજ સંબંધોની સ્થાપના કરવી એટલે વ્યવસ્થા તંત્ર. આ એક પ્રકારની પ્રક્રિયા છે જેને શું કહેવામાં આવે? તો કે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો બે વ્યક્તિઓએ, બે સંચાલન શાસ્ત્રીઓએ આપણને વ્યાખ્યા આપી છે.
ચાલો આ વ્યાખ્યા છે તો તમારી બુકની અંદર છે લખી નાખો, બરોબર? એ પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે, વિડિયો પોઝ કરીને તમે આ વ્યાખ્યા લખી નાખી હશે. હવે આપણે વ્યવસ્થા તંત્ર અંગેનો ખ્યાલની માહિતી પ્રાપ્ત કરવાની છે. એમનો ખ્યાલ શું છે તો એના વિશે આપણે માહિતી મેળવીએ કે સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. એક તો સમગ્ર એકમનું શું થવું જોઈએ તો કે વહીવટ કરવો જોઈએ. હવે સ્વાભાવિક છે કોઈ વ્યક્તિ કયું કામ ક્યારે કેટલા પ્રમાણમાં કરશે તો એવી એક વ્યક્તિ દેખરેખ રાખતી વ્યક્તિ છે શું કરે તો કે નીમવામાં આવે છે. એ દરેક પ્રકારના કાર્યોનું શું કરે છે તો કે સંચાલન કરે છે, બરોબર? એટલે યોગ્ય રીતે કાર્ય થાય, બરોબર, ધંધાકીય એકમનું, બરોબર, એ અસરકારક બનાવવા માટે એટલે કે સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે શું હોવું અનિવાર્ય છે તો કે એક વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થામાંથી ઉદ્ભવે છે. સંચાલન કરતા હોય ને જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોય, હવે એની અંદર જે કાંઈ પ્રશ્નો ઉદ્ભવે છે એ પ્રશ્નો મોટાભાગે શેને કારણે ઉદ્ભવે છે તો કે આ વ્યવસ્થા તંત્ર છે વ્યવસ્થિત નથી, એટલા માટે દરેક પ્રકારની મુશ્કેલીઓ નડતી અથવા તો પ્રશ્નો છે ઉદ્ભવતા જોવા મળે છે. ધંધાકીય એકમની અંદર તો કે કર્મચારીઓ કામ નથી કરતા સર, ઈ લોકો તો કે મોડા આવે છે. તો વ્યવસ્થા તંત્રની ખામીને લીધે શું છે તો કે આ કર્મચારીઓ સરખું કામ કરતા નથી, કર્મચારીઓ છે ટાઈમે આવતા નથી. તો દરેક પ્રકારની મુશ્કેલીઓ શેને કારણે ઉદ્ભવે છે તો કે બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને કારણે ઉદ્ભવે છે. અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતો નથી. એટલે જે સમયની અંદર ધંધાકીય એકમે જેટલો ધ્યેય સિદ્ધ કરવાનો હોય, પ્રાપ્ત કરવાનો હોય, પ્રાપ્ત થઈ શકતો નથી. તેથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકે છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે. જો વ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર હશે, એ યોગ્ય વ્યવસ્થા તંત્ર હશે તો સ્વાભાવિક રીતે ધંધાકીય એકમનો ધ્યેય એ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. એના માટે જે સમય, શક્તિ, નાણાં ખર્ચ થાય છે ઓછા થાય છે, એટલે કે સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. અને પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ એટલે શું તો કે જે કાંઈ મુશ્કેલીઓ નડતી હોય, બરોબર, વિરોધાભાસ, વિસંગતતાઓ એટલે તો વિરોધાભાસ તરીકે ઓળખવામાં આવે. તો જે કાંઈ વિસંગતતાઓ નડે છે એ બધી શું કહેવાય તો કે સરળતાથી નિવારી શકાય છે. શું કામ તો કે વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત કરવામાં આવે તો. આમ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. ખાસ ટીક માર્ક કરજો. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે તો કે સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતા વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યાં તે કાર્ય અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. એક કરતા વધારે વ્યક્તિ જે જગ્યાએ કામ કરે છે અને ધ્યેય સિદ્ધિ પ્રાપ્તિના માટેના પ્રયત્નો કરે છે તો ત્યાં તો કે આ વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. તેથી જ તેને પ્રબંધ પણ કહે છે. ખાસ ટીક માર્ક કરજો. વ્યવસ્થા તંત્રનું બીજું નામ જણાવો. શું છે? પ્રબંધ. વ્યવસ્થા તંત્રનું બીજું નામ શું છે તો કે પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલ લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો આપણે જે વ્યાખ્યા બન્યા એ જ વ્યાખ્યાની અંદર ફરીવાર કીધી છે કે ભાઈ બે વ્યક્તિઓ વચ્ચે જે કંઈ કામ કરવાનું છે તો એ વ્યક્તિ વચ્ચે સત્તા જવાબદારી છે સોંપવામાં આવે છે. એનું એક પ્રકારનું માળખું છે. એના માટે શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. શા માટે તો કે માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે કેવા છે તો કે સંકલિત છે. આંખ તો કે જોવાનું કામ કરે છે, નાક તો કે સૂંઘવાનું કામ કરે છે, મોઢું તો કે બોલવાનું કામ કરે છે, કાન તો કે સાંભળવાનું કામ કરે છે, હાથ તો કે હાથ પોતાનું કામ કરે છે, પગ તો કે પગ છે ચાલવાનું કામ કરે છે. તો દરેક અંગનું કાર્ય કેવું છે? અલગ અલગ છે. છતાં બધા લોકો શું છે તો કે જોડાયેલા છે.
એમ ધંધાકીય એકમની અંદર પણ આ જે વ્યવસ્થા તંત્ર છે એ એક પ્રકારનું શરીર છે. શું છે? તો કે શરીર છે ગણવામાં આવે છે. બધા કાર્યો વ્યક્તિ છે પોતપોતાની રીતે કરે છે, છતાં બધા ધંધાકીય એકમની અંદર આ વ્યક્તિઓ શું છે? તો કે જોડાયેલા છે. એટલા માટે વ્યવસ્થા તંત્ર શું છે? તો કે એક પ્રકારનું શારીરિક માળખું છે. તો મિત્રો આજના દિવસે આપણે વ્યાખ્યા, એનો અર્થ અને એના ખ્યાલ વિશે છે માહિતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે મળવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.